આજથી લગભગ 2400 વર્ષ પહેલા ગ્રીસના એથેન્સ શહેરમાં એક એવો માણસ હતો જેણે દુનિયાને વિચારતા શીખ્યું. તેનું નામ હતું સુક્રાત, એટલે કે સોક્રેટિસ, જેને આપણે પશ્ચિમી ફિલોસોફીના પિતા કહીએ છીએ. સુક્રાતનો ગુનો માત્ર એટલો જ હતો કે તેઓ લોકોને અંધશ્રદ્ધા છોડીને પ્રશ્નો પૂછવાનું કહેતા હતા. પણ ત્યાંના કટ્ટર શાસકોને પ્રશ્નો પૂછનારા યુવાનોથી ડર લાગતો હતો. સુક્રાત પર 2 મોટા આરોપ લગાવવામાં આવ્યા. પહેલો, તેઓ યુવાનોને ગેરમાર્ગે દોરે છે, અને બીજો, તેઓ રાજ્યના દેવી દેવતાઓમાં નથી માનતા. કોર્ટમાં મુકદ્દમો ચાલ્યો. સુક્રાત ધારે તો માફી માંગીને બચી શકતા હતા, પણ તેમણે સત્ય સાથે સમાધાન ન કર્યું. પરિણામે 501 જજની જ્યુરીએ તેમને હેમલોક નામનું ઘાતક ઝેર પીને મરવાની સજા સંભળાવી. સજાના દિવસે સુક્રાતના શિષ્યોએ જેલરને લાંચ આપીને તેમને ભાગી જવાની ગોઠવણ કરી લીધી હતી, પણ સુક્રાતે ના પાડી દીધી. તેમણે કહ્યું, જો હું ભાગી જઈશ તો કાયદાનું અપમાન થશે અને મારા વિચારો કાયમ માટે મરી જશે. તેમણે બહુ શાંતિથી ઝેરનો પ્યાલો હાથમાં લીધો. ઇતિહાસકાર પ્લેટોના એપોલોજી પુસ્તક મુજબ સજા સંભળાઈ ત્યારે સુક્રાતના છેલ્લા શબ્દો હતા, હવે વિદાયનો સમય આવી ગયો છે. આપણે પોતપોતાના રસ્તે જઈએ, હું મરવા માટે અને તમે જીવવા માટે. પરંતુ આ બેમાંથી કયો રસ્તો વધારે સારો છે તે માત્ર ઈશ્વર જ જાણે છે. સુક્રાતે ઝેરનો ઘૂંટડો પી લીધો. તેમનું શરીર શાંત થઈ ગયું, પણ તેમના વિચારો અમર થઈ ગયા. એથેન્સના શાસકોએ એક માણસને મારી નાખ્યો, પણ તેઓ એક વિચારધારાને ન મારી શક્યા.